નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? નેક્સ્ટ ટોપિક આપણે લેવા જઈ રહ્યા છીએ દ્રાવ્યતા, જેને કહેવાય છે સોલ્યુબિલિટી. દ્રાવણના ચેપ્ટરની અંદર ધીમે ધીમે આગળ વધતા આપણે દ્રાવ્યતા એ છે આવીને ઊભા રહી ગયા છીએ. મિત્રો, દ્રાવ્યતા એટલે શું તેની સૌપ્રથમ છે આપણે વ્યાખ્યા છે જોવી પડે કે દ્રાવ્યતા એટલે શું. કોઈ પણ પદાર્થ કોઈ પણ પ્રવાહીની અંદર દ્રાવ્ય થશે. કોઈ પણ પદાર્થ હશે એ કોઈ પણ પ્રવાહીની અંદર દ્રાવ્ય થતો હશે તો એ પદાર્થની દ્રાવ્ય થવાની જે ક્ષમતા છે એને આપણે દ્રાવ્યતા તરીકે ઓળખીએ છીએ. પ્રોપરલી વ્યાખ્યા જો આપણે આપવી હોય તો આપણે એ આપી શકાય કે કોઈ પણ એવો ઘટક કે જે બીજા ઘટકની અંદર કેટલો વધારે દ્રાવ્ય થઈ શકે તો આ ક્ષમતાને શું કહેવાય છે? એની દ્રાવ્યતા તરીકે છે એ ઓળખવામાં આવે છે. મિત્રો, દ્રાવ્યતા છે એ બે ઘટકો ઉપર નોર્મલી છે આધાર રાખતી હોય, એક તાપમાન અને દબાણ. સાથે સાથે દ્રાવ્યતા છે એ દ્રાવક અને દ્રાવ્ય આ બંને ઘટકો ઉપર પણ આધાર રાખશે. એટલે કે દ્રાવ્યતા એટલે શું આપણે જોવું હોય તેની સામાન્ય વ્યાખ્યા આપણે જોઈએ કે દ્રાવ્યતા એટલે કે દ્રાવ્ય પદાર્થને દ્રાવકમાં ઓગળવાની ક્ષમતાને શું કહેવાય છે? દ્રાવ્યતા તરીકે ઓળખવામાં આવે છે. કે ઓછામાં ઓછો પદાર્થ અથવા તો કોઈ પણ દ્રાવ્ય પદાર્થ કેટલો દ્રાવકમાં ઓગળી શકે છે એને એની દ્રાવ્યતા કહેવાય. એ ક્ષમતાને આપણે દ્રાવ્યતા તરીકે ઓળખીએ છીએ. દ્રાવ્યતા છે એ કોના ઉપર આધારિત છે? તો કે દ્રાવ્યતા છે એ કોના ઉપર ડિપેન્ડ કરે છે? તો કે સૌથી પહેલા તો દ્રાવક પદાર્થ લ્યો, તમે દ્રાવ્ય પદાર્થ લ્યો. દ્રાવક અને દ્રાવ્ય એ બંને પદાર્થની ઉપર છે એ ડિપેન્ડ કરે છે. એટલે કે દ્રાવ્યતા દ્રાવક અને દ્રાવ્ય પદાર્થના સ્વભાવ ઉપર આધાર રાખે છે. બીજું કોના ઉપર આધાર રાખે છે? તો કે તાપમાન ઉપર. બીજું કોના ઉપર આધાર રાખે? તો કે દબાણ ઉપર. મિત્રો, દ્રાવ્યતા છે એ દ્રાવક અને દ્રાવ્ય પદાર્થના સ્વભાવ ઉપર સાથે સાથે તાપમાન અને દબાણ ઉપર પર આધાર રાખે છે. ઘણા બધા પદાર્થોની છે દ્રાવ્યતા જુદી જુદી છે. એમાંનો આપણે સૌથી પહેલા છે જોઈએ કે ઘન પદાર્થની પ્રવાહી પદાર્થમાં દ્રાવ્યતા કેવી હોય. ઘન પદાર્થની પ્રવાહી પદાર્થમાં દ્રાવ્યતા, એમાં સૌથી પહેલો ટોપિક આપણે લઈએ ઘન પદાર્થની પ્રવાહીમાં દ્રાવ્યતા. ચાલો, કોઈ પણ ઘન પદાર્થ હશે એ પ્રવાહીમાં કઈ રીતે છે એ દ્રાવ્ય થશે. મિત્રો, તમને ખ્યાલ હશે કે મીઠું હોય બરોબર, અથવા તો તમે ખાંડ લો, એ કોની અંદર દ્રાવ્ય થાય? તો કે પાણીમાં દ્રાવ્ય છે. જ્યારે નેફથેલિન લો અને એન્થ્રેસીન લો તો આ કેવા દ્રાવ્ય છે? બેન્ઝીનમાં દ્રાવ્ય થાય છે. અહીંયા આગળ તમને એક થોડુંક જોવા મળશે કે NaCl અને ખાંડ એ કેમાં દ્રાવ્ય થાય છે? પાણીની અંદર દ્રાવ્ય થાય છે. જ્યારે એન્થ્રેસીન કે નેફથેલિન પાણીની અંદર દ્રાવ્ય થતા નથી. એવી જ રીતે શું કરવાનું છે? તો કે એન્થ્રેલિન અને નેફથેલિન એ બંને કેમાં દ્રાવ્ય થાય છે? બેન્ઝીનમાં દ્રાવ્ય થાય છે. પરંતુ ખાંડ અને મીઠું છે એ બેન્ઝીનની અંદર દ્રાવ્ય થતા નથી. તેનો મતલબ આના ઉપરથી આપણે એવું કાઢી શકીએ કે કોઈ પણ પદાર્થ હોય એ પદાર્થની અંદર બે ઘટકો એવા છે આપણે લઈએ કે ધારો કે કેવા પદાર્થ? ધ્રુવીય પદાર્થ. ધ્રુવીય પદાર્થ હંમેશા કેમાં દ્રાવ્ય થાય? તો કે ધ્રુવીય દ્રાવકમાં. હંમેશા યાદ રાખજો, ધ્રુવીય પદાર્થ હંમેશા ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થશે. એવી જ રીતે અધ્રુવીય પદાર્થ કેમાં દ્રાવ્ય થશે? તો કે અધ્રુવીય
દ્રાવકમાં દ્રાવ્ય થશે। જો પદાર્થ ધ્રુવીય છે, ધારો કે પહેલાનું ઉદાહરણ તમારે આપવું હોય તો આવું આપી શકાય કે NaCl બરોબર, જે ધ્રુવીય છે એ કેમાં દ્રાવ્ય થાય છે? H2O ધ્રુવીય છે તો ધ્રુવીય પદાર્થમાં દ્રાવ્ય થશે। બીજાનું ઉદાહરણ તમારે આપવું હોય તો શું આપી શકો? તો કે એન્થ્રેસીન કેવો પદાર્થ છે? અધ્રુવીય પદાર્થ છે। કેની અંદર દ્રાવ્ય થાય છે? તો કે બેન્ઝીન કેવો પદાર્થ છે? અધ્રુવીય પદાર્થ છે। એટલે હંમેશા યાદ રાખવાનું કે ધ્રુવીય પદાર્થ ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થશે, અધ્રુવીય પદાર્થ અધ્રુવીય દ્રાવકની અંદર છે એ દ્રાવ્ય થશે। આ દ્રાવ્ય થવાની જે ક્ષમતા છે એને આધારે આપણે એની દ્રાવ્યતા છે એ નક્કી કરી શકશું, બરોબર। તો અહીંયા આગળ છે દ્રાવ્યતા કઈ રીતે નક્કી થશે? હવે કોઈ પણ પદાર્થ હોય એ પદાર્થમાં ક્યારે દ્રાવ્ય થાય એ આપણે જોવું પડે। તો હંમેશા યાદ રાખવાનું તો કે જ્યારે દ્રાવક પ્લસ દ્રાવ્ય અને એમાંથી બનતું દ્રાવણ, દ્રાવક પ્લસ દ્રાવ્ય અને એમાંથી શું બને છે? તો કે દ્રાવણ બને છે। તો હંમેશા યાદ રાખજો કે જ્યારે છે એ દ્રાવક અને દ્રાવ્ય એની વચ્ચે આ પ્રક્રિયામાં જો સંતુલન સ્થપાશે તો જ છે એ શું બનશે? આમાં સંતુલન સ્થપાય। કેવું સંતુલન? તો કે ગતિશીલ સંતુલન જ્યારે સ્થપાય, અને ગતિશીલ સંતુલન જ્યારે સ્થપાય ત્યારે જ છે એ પ્રવાહીની દ્રાવ્યતા પ્રવાહીની અંદર ઘનની દ્રાવ્યતા આપણે નક્કી કરી શકીએ। તો અહીંયા આગળ એવું જ કંઈક બન્યું છે કે અહીંયા આગળ દ્રાવક દ્રાવ્ય પદાર્થ NaCl છે, દ્રાવક છે એ H2O છે। NaCl H2O માં દ્રાવ્ય થાય છે અને દ્રાવ્ય ત્યારે જ થાય કે જ્યારે બંને વચ્ચેનું જે ગતિશીલ સંતુલન છે એ સ્થપાય, અને ગતિશીલ સંતુલન જ્યારે સ્થપાય ત્યારે આપણે કહી શકીએ કે પદાર્થ છે એ કેવો થાય છે? દ્રાવ્ય થાય। હવે પદાર્થ દ્રાવ્ય થશે એના ઉપરથી બે દ્રાવણના પ્રકાર પડે છે। આપણે દ્રાવણોના પ્રકાર જોયા હતા, એની અંદર આવ્યું હતું કે જ્યારે છે એ પદાર્થ દ્રાવ્ય થાય ત્યારે બે પ્રકારના છે એના ઘટકો છે, બે પ્રકારના છે એ દ્રાવણો મળે। કેવા કેવા દ્રાવણો? તો પહેલું દ્રાવણ છે સંતૃપ્ત દ્રાવક અને બીજું દ્રાવણ છે અસંતૃપ્ત દ્રાવક। એક છે સંતૃપ્ત દ્રાવણ અને બીજું છે અસંતૃપ્ત દ્રાવણ। હવે સંતૃપ્ત દ્રાવણ અને અસંતૃપ્ત દ્રાવણ એને આધારે છે એ આપણે દ્રાવ્યતા છે એ નક્કી કરી શકીએ। કઈ રીતે આમાં આપણે ડિવાઇડ પાડી શકીએ? સંતૃપ્ત કોને કહેવાય, અસંતૃપ્ત કોને કહેવાય? તો મેં તમને મિત્રો પહેલા જ લેક્ચરમાં શીખવાડ્યું હતું કે સંતૃપ્ત દ્રાવણ એટલે શું? કોઈ પણ દ્રાવણમાં વધારેમાં વધારે દ્રાવ્ય પદાર્થ તમે કેટલો ઓગાળી શકો એને એની સંતૃપ્તતા કહેવાય, અને એવા દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ તરીકે ઓળખી શકીએ। જો પદાર્થ ઓછો ઓગળ્યો હોય તો એવા પદાર્થને આપણે અસંતૃપ્ત દ્રાવણ તરીકે છે એ ઓળખીએ છીએ, બરોબર। તો અહીંયા ખાસ યાદ રાખવાનું છે સંતૃપ્ત દ્રાવણ કોને કહેવાય અને અસંતૃપ્ત દ્રાવણ કોને કહેવાય। મિત્રો, ઘન પદાર્થની પ્રવાહી પદાર્થમાં દ્રાવ્યતા છે એના ઉપર કઈ ઘટકો છે એ અસર કરતા હશે। કેવા ઘટકો અસર કરતા હશે? તો કે તાપમાન છે અને દબાણ। તાપમાન અને દબાણ એ બે એવા ઘટકો છે જે મોસ્ટ ઓફલી ગમે સંયોજન હશે એના ઉપર છે એ કંઈક ને કંઈક અંશે અસર કરતા હોય। તો આપણે જોઈએ કે ઘન પદાર્થની પ્રવાહી પદાર્થમાં દ્રાવ્યતા ઉપર કોની અસર? પહેલા તાપમાનની અસર લઈએ। ઘન પદાર્થ એના ઉપર પ્રવાહી પદાર્થની અસર છે એ કેવી થશે, મતલબમાં તાપમાનની અસર કેવી થાય એ આપણે જોવાનું છે। હવે તાપમાન છે અહીંયા પ્રક્રિયા થાય છે તો પ્રક્રિયા બે પ્રકારની થતી હશે। કેવા કેવા પ્રકારની પ્રક્રિયા થાય? તો કે પહેલી પ્રક્રિયા આવી થાય કાં તો ઉષ્માનું શોષણ કરતી પ્રક્રિયા એટલે કે ઉષ્મા શોષક પ્રક્રિયા થાય, અને કાં તો કેવી પ્રક્રિયા થાય? તો કે બીજી પ્રક્રિયા ઉષ્માનું ઉત્સર્જન કરતી ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા। આ બે પ્રકારની પ્રક્રિયા છે અહીંયા આગળ થતી હશે। હવે છે એ શું સમજવાનું છે કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા અને ઉષ્મા શોષક પ્રક્રિયા બંનેની અંદર છે એ તાપમાનનો વધારો ઘટાડો કઈ રીતે છે એ અસર કરતો હશે। તો અહીંયા તમે વિચારો તો કે તાપમાનનો વધારો થાય,
આમાં હું તાપમાનમાં વધારો લઉં, બંનેની અંદર આપણે તાપમાનમાં વધારો લઈએ તો અસર શું થાય? ધારો કે T વધે છે, ચાલો અહીંયા પણ T શું કરીએ છીએ આપણે વધારીએ છીએ, બંનેની અંદર T વધે છે, બરોબર? તો જ્યારે ઉષ્મા શોષક પ્રક્રિયા હોય અને તાપમાન વધારો ત્યારે એની દ્રાવ્યતા સોલ્યુબિલિટી S ઈ શું થશે? તો કે વધશે. પરંતુ જ્યારે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોય અને તાપમાન વધારો ત્યારે એની સોલ્યુબિલિટી S છે એ શું થશે? ઘટશે. બરોબર? આ ખાસ યાદ રાખજો. તાપમાનની અસર કઈ રીતે અસર થાય છે એ ખાસ યાદ રાખવાનું છે. ઘન પદાર્થની પ્રવાહી પદાર્થની અંદર દ્રાવ્યતામાં તાપમાન છે એ ખૂબ અસરકારક પરિબળ છે. હવે છે શું સમજવાનું છે? તો કે તાપમાન વધે છે તો S શા માટે વધે? તાપમાન વધે તો S શા માટે ઘટે? બે પ્રકારની પ્રક્રિયા છે. ઉષ્મા શોષક પ્રક્રિયા છે ત્યારે છે તાપમાન વધે છે તો S વધે છે. એનું કારણ એ છે કે જ્યારે કોઈ પણ દ્રાવક ઉપર એની ઉપર હીટ આપવામાં આવે ત્યારે હીટ ઈ એક્સેપ્ટ કરે છે, શોષણ કરે છે. શોષણ કરે, તાપમાન વધે ને શોષાય, શોષણ કરે એટલે હંમેશા છે ઈ પદાર્થ દ્રાવ્ય થવાની પ્રક્રિયા છે ઈ વધારે થશે. તમે ગરમ પાણીમાં મીઠું સરળતાથી છે દ્રાવ્ય છે ઈ કરી શકો, બરોબર? તો એ જ રીતે અહીંયા ઉષ્મા શોષક પ્રક્રિયા છે ત્યારે સરળતાથી બધી છે શોષણ થશે અને બધાનું શોષણ થાય એટલા માટે S શું થાય છે? વધે છે, બરોબર? જ્યારે ઉષ્મા ક્ષેપકમાં ઉષ્મા દૂર થાય છે, બહાર આવે છે, તમે જેટલું તાપમાન આપો એ બધું ક્યાં આવતું રહેશે? હવામાં આવતું રહેશે. તરત જ છે ઉષ્માનું ઉત્સર્જન કરશે. ઉષ્માનું ઉત્સર્જન કરે એનો મતલબ શું થાય કે એમાં તાપમાનની કોઈ અસર થતી નથી, જેને કારણે દ્રાવ્યતામાં શું થાય છે? ઘટાડો થાય છે, બરોબર? તો આ રીતે છે એ દ્રાવ્યતાની અંદર ઘટાડો થશે. આ છે તાપમાનની અસર. એવી જ રીતે કોની અસર આવશે? દબાણની અસર આવશે. મિત્રો હંમેશા યાદ રાખવાનું, હંમેશા કેવું? હંમેશા કે અહીંયા આગળ જે સોલ્યુબિલિટી છે એની ઉપર કોઈ દબાણની અસર થતી નથી. પણ કેમાં? તો કે જ્યારે ઘન પદાર્થની પ્રવાહીમાં દ્રાવ્યતામાં દબાણની કોઈ અસર થતી નથી, બરોબર? અહીંયા આગળ છે દબાણની કાંઈ અસર થશે નહીં. આવી જ રીતે છે કે પેલું ઘન પદાર્થની પ્રવાહીમાં દ્રાવ્યતા છે, સેમ બે વાયુ પદાર્થની પણ પ્રવાહીની અંદર દ્રાવ્યતા છે એ આવે. આપણે જોઈએ નેક્સ્ટ ટોપિક કે કોઈ પણ વાયુ પદાર્થની કેમાં દ્રાવ્યતા છે? તો કે પ્રવાહીમાં. વાયુ પદાર્થની પ્રવાહીમાં દ્રાવ્યતા, બરોબર? ચાલો હવે વાયુ પદાર્થ છે એ પ્રવાહીમાં દ્રાવ્ય થાય. હા થાય. કયો પદાર્થ? તો કે આપણને ખ્યાલ છે તો કે સરળતાથી O2 છે, HCl છે. આવા ઘટકો શું હશે? NH3 છે. એ બધા પાણીમાં કેવા હોય? દ્રાવ્ય હોય, બરોબર? પાણીમાં દ્રાવ્ય સ્વરૂપે છે એ હાજર હશે. ઓક્સિજન છે એ પાણીમાં દ્રાવ્ય સ્વરૂપે હાજર હોય એ આપણને ખ્યાલ છે. એનું રીઝન શું છે? તો કે આપણને ખબર છે કે પાણીમાં રહેલો ઓગળેલો ઓક્સિજન એ જે દરિયાઈ વનસ્પતિ અને દરિયાઈ પ્રાણીઓ છે, બરોબર, એ ઉપયોગમાં લેતા હશે. એટલે અહીંયા આગળ છે O2, HCl અને NH3 દરેક ઘટકો છે એ પાણીમાં કેવા છે? દ્રાવ્ય છે, બરોબર? અને વાયુ પદાર્થ પ્રવાહીની અંદર દ્રાવ્ય થાય છે એ અહીંયા આપણે જોઈ શકીએ છીએ. હવે શું સમજવાનું છે? તો કે આમાં રીતે તાપમાન અને દબાણની કંઈક અસર થતી હોય તો જોઈએ તાપમાન અને દબાણની શું અસર થશે. હવે અહીંયા આગળ છે એ દબાણની કોઈ અસર થતી નથી, પણ અહીંયા દબાણની અસર થશે. દબાણ વધતા અહીંયા આગળ જે દ્રાવ્યતા છે એ કેવી થશે? વધતી જશે. કેવી થતી જશે? વધતી જશે. અને બીજી વસ્તુ એ છે કે તાપમાનની શું અસર થશે? તો કે તાપમાન વધતા દ્રાવ્યતા કેવી થતી જશે? ઘટતી જશે. કેવી થતી જશે? ઘટતી જશે. આનું કારણ શું? તો કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા થાય છે એટલા માટે. હવે કોઈ પણ વાયુ પદાર્થ હશે તો એ વાયુ પદાર્થ છે તમને ખબર હોય કે એમાં સંકોચનની વૃત્તિ છે એ ધરાવતો હોય.
અહીંયા શા માટે દબાણની કોઈ અસર થતી નથી? અહીંયા કીધું ઘન પદાર્થની પ્રવાહીમાં દ્રાવ્યતા, એમાં કોઈ દબાણની અસર થતી નથી. એનું કારણ શું છે? કારણ કે ઘન પદાર્થ કેવો છે? અસંકોચનીય છે. જ્યારે અહીંયા આગળ વાયુ પદાર્થની દબાણ વધતા દ્રાવ્યતા વધે છે. એનું કારણ શું છે? તો કે પદાર્થ ઉપર જ્યારે તમે દબાણ લગાડો છો તો એ દબાણને કારણે સંકોચન થાય છે, જેને કારણે દ્રાવ્યતા શું થાય છે? વધતી જાય છે. જ્યારે તાપમાન વધારો ત્યારે દ્રાવ્યતા ઘટે છે. એનું કારણ શું છે? પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે, એટલા માટે. મિત્રો, વાયુ પદાર્થની પ્રવાહીમાં જે દ્રાવ્યતા છે એ દ્રાવ્યતા સમજવા માટે આપણે છે એક નિયમ ભણવો પડે, જેને હેનરીનો નિયમ છે એ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર? જેને હેનરીનો નિયમ તરીકે છે એ ઓળખવામાં આવે. બરોબર? હવે હેનરીનો નિયમ શું દર્શાવે છે? કોઈ પણ પદાર્થ હોય એ દ્રાવ્ય થશે, અને ખાસ કરીને વાયુ પદાર્થ છે એ દ્રાવ્ય થશે, તો એ વાયુ પદાર્થ માટે હેનરી નામના વૈજ્ઞાનિકે છે એ નિયમ આપેલો. આ નિયમ અનુસાર કે કોઈ પણ વાયુમય પદાર્થમાં કોઈ પણ વાયુમય પદાર્થનું દબાણ તે વાયુના મોલ અંશના કેવા પ્રમાણમાં હોય? સમપ્રમાણમાં. હેનરી નામના વૈજ્ઞાનિકે એવું કીધું, કોઈ પણ વાયુમય પદાર્થ હશે, એ વાયુમય પદાર્થનું દબાણ તે વાયુના મોલ અંશના સમપ્રમાણમાં છે એ હશે. અને મોલ અંશના સમપ્રમાણમાં કઈ રીતે ચલન કરતું હોય તો આપણે જોઈએ અહીંયા કે કોઈ પણ વાયુનું આપણે સૌથી પહેલા શું લેશું? દબાણ લેશું. બરોબર? એટલે P ચલે છે x, એટલે કે કોઈ પણ વાયુનું દબાણ તેના મોલ અંશના કેવા પ્રમાણમાં હશે? સમપ્રમાણમાં હશે. તો આવું કહી શકીએ તો કે P KHx, જ્યાં KH શું છે? હેનરીનો અચળાંક છે. બરોબર? જેને હેનરીનો અચળાંક તરીકે છે આપણે ઓળખીએ છીએ. મિત્રો, હંમેશા યાદ રાખજો, આ અચળાંક છે એ સાર્વત્રિક નથી. બરોબર? KH સાર્વત્રિક નથી. તે તાપમાનના વધવા સાથે, હવે સાર્વત્રિક એટલે શું? તો કે કોઈ પણ પદાર્થ છે એ અચળાંક હોય. અચળાંક છે એ કેવો હોવો જોઈએ? અચળ હોવો જોઈએ. પરંતુ તાપમાન વધે તેમ KH શું થાય છે? તો કે વધે છે. તાપમાનની વધવા સાથે શું થાય છે? વધે છે. અને તેથી દ્રાવ્યતા કેવી થાય છે? તો કે ઘટે છે. બરોબર? તેથી દ્રાવ્યતા કેવી થતી જશે? ઘટતી જશે. તો અહીંયા આગળ ખાસ યાદ રાખજો, જેમ તાપમાન વધે એમ KH વધે એમ દ્રાવ્યતા શું થાય? ઘટે છે. બરોબર? તો આ માર્ક હેનરી નામના વૈજ્ઞાનિકે છે આવો નિયમ આપ્યો હતો. આ નિયમ અનુસાર કોઈ પણ પદાર્થ હોય તો એ કોઈ પણ પદાર્થની છે એ આપણે દ્રાવ્યતા નક્કી કરી શકીએ. આના કંઈક ઉદાહરણો છે કે આનો ઉપયોગો છે એ શું છે કે હેનરીના નિયમનો ઉપયોગ ક્યાં થાય? તો આપણને ખ્યાલ છે કે જે સોડા બોટલ છે, બરોબર? તો એ સોડા બોટલની અંદર ઊંચા દબાણે CO2 વાયુને ભરવામાં આવે છે, તો એની અંદર કોનો નિયમનો ઉપયોગ થાય? માર્ક હેનરીના નિયમનો છે એ ઉપયોગ થતો હોય. બરોબર? બીજું છે એ મરજીવા છે એ બહુ ઉપર સુધી છે એ જતા હોય તો એ લોકો છે એ શું યુઝ કરતા હોય? તો કે ઓક્સિજન સિલિન્ડર યુઝ કરતા હોય. તો એની અંદર પણ બધા વાયુને ભેગા કરીને મૂકવા માટે, ભરવા માટે આ નિયમનો ઉપયોગ છે એ થતો હોય. થર્ડ વન છે સ્કુબા પણ છે આનો ઉપયોગ કરતા હોય છે. બરોબર? જે સિલિન્ડર ભરવાની અંદર છે એ કામ લાગે છે. ઓકે, તો ચાલો હવે આપણે છે એ જોઈએ નેક્સ્ટ ટોપિક. અહીંયા આગળ છે આપણે હેનરીનો નિયમ છે એ જોયા. એના પછી હવે જે નવો ટોપિક આવે છે એ નવો ટોપિક શું છે? તો કે એ નવો ટોપિક છે રાઉલ્ટનો નિયમ. આ રાઉલ્ટના નિયમને ભણતા પહેલા આપણે છે એ શું ભણવું પડે? તો કે રાઉલ્ટનો નિયમ આવ્યો શા માટે? રાઉલ્ટનો નિયમ શાના પરથી આવ્યો એ આપણે છે અભ્યાસ કરવો પડશે.
તો સૌથી પહેલા છે આપણે એના માટે બાષ્પ દબાણને છે એ ભણવું પડશે. બાષ્પ દબાણ એટલે શું? તો કોઈ પણ પદાર્થ છે એ પદાર્થનું બાષ્પ દબાણ એટલે કે પ્રવાહી અને પ્રવાહીની બાષ્પ એ બંને વચ્ચે જ્યારે સંતુલન સ્થપાઈ જાય, બરોબર, ત્યારબાદ પ્રવાહી વડે લાગતું સપાટી પરના દબાણને શું કહેવાય? બાષ્પ દબાણ તરીકે છે એ ઓળખી શકીએ. વ્યાખ્યા ખાસ જોવાની છે મિત્રો કે જ્યારે છે એ પ્રવાહી અને બાષ્પ બંને વચ્ચે શું સ્થપાઈ જાય? સંતુલન સ્થપાતા બંને વચ્ચે સંતુલન સ્થપાયા બાદ પ્રવાહી વડે સપાટી પર લાગતું દબાણ, જેને શું કહેવાય? બાષ્પ દબાણ તરીકે છે આપણે ઓળખીએ છીએ. મિત્રો બાષ્પ દબાણ છે એ કોના ઉપર આધાર રાખે છે? તો કે બે પરિબળો ઉપર આધાર રાખે છે. કયા કયા પરિબળો છે એ બે? તો કે સૌથી પહેલા છે એ બાષ્પ દબાણ પ્રવાહીના સ્વભાવ ઉપર આધાર રાખે છે, બરોબર? બાષ્પ દબાણ છે એ પ્રવાહીના સ્વભાવ ઉપર આધાર રાખે છે અને બીજું છે તાપમાન ઉપર આધાર રાખે છે. એક પ્રવાહીના સ્વભાવ ઉપર અને બીજું તાપમાન ઉપર છે એ આધારિત છે. તો કોઈ પણ પદાર્થ હોય તો એ પદાર્થ તમને ખ્યાલ છે એના પરિબળો ચોક્કસ હોય, પરિબળો ઉપર છે એ આધારિત હોય. પ્રવાહીનો સ્વભાવ કેવો છે એના ઉપર બાષ્પ દબાણ આધારિત છે. તાપમાન કેવું છે એના ઉપર પણ બાષ્પ દબાણ આધારિત છે. કઈ રીતે કહી શકીએ કે તાપમાન વધારે હોય તો બાષ્પ દબાણનું શું થાય? પ્રવાહીનો સ્વભાવ કેવો છે? વધારે પડતી સ્નિગ્ધતા છે, ઓછી સ્નિગ્ધતા છે, વહનશીલતા કેવી છે, વક્રીભવનાંક કેવો છે, એની ઘનતા કેટલી છે, આ દરેક વસ્તુને જ્યારે સમાવેશ કરીએ ત્યારે પ્રવાહીનો સ્વભાવ છે આપણને ખબર પડે. એટલે પ્રવાહીના સ્વભાવ ઉપર આધાર રાખશે બાષ્પ દબાણ અને તાપમાન ઉપર પણ છે એ આધાર રાખશે. બાષ્પ દબાણ છે એની વ્યાખ્યા શું એ આપણે જોઈએ. હવે જોઈએ આપણે રાઉલ્ટનો નિયમ. તો રાઉલ્ટનો નિયમ શું કહે છે? તો કે કોઈ પણ બાષ્પ દબાણ માટે કોઈ પણ બાષ્પ દબાણ તમે લેશો તો એ બાષ્પ દબાણ માટે રાઉલ્ટે છે એક નિયમ આપ્યો કે બાષ્પ દબાણ જે છે એ કોના સમપ્રમાણમાં હશે અને કોના વ્યસ્ત પ્રમાણમાં હશે એના માટેનો એને નિયમ આપ્યો. કે ધારો કે બાષ્પશીલ પ્રવાહી માટે, અહીંયા આગળ રાઉલ્ટનો નિયમ કોના માટે છે? બાષ્પશીલ પ્રવાહી માટે, બરોબર? તો બાષ્પશીલ પ્રવાહી માટે હંમેશા યાદ રાખવાનું કે દ્રાવણોના ઘટકોનું આંશિક બાષ્પ દબાણ કોનું? તો કે કોઈ પણ દ્રાવણના ઘટકોનું કેવું દબાણ? આંશિક બાષ્પ દબાણ કોના ઉપર આધારિત હોય? તો હંમેશા યાદ રાખવાનું કે એના મોલ અંશ ઉપર છે એ આધારિત હશે, બરોબર? મોલ અંશના કેવા પ્રમાણમાં હોય? સમપ્રમાણની અંદર છે એ હોય છે. તો અહીંયા ખ્યાલ કર્યો આપણને કે બાષ્પશીલ પ્રવાહી માટે કોઈ પણ ઘટકો, એમાં ઘટકોમાં બે આવી ગયા, દ્રાવ્ય પદાર્થ આવી ગયો અને દ્રાવક પદાર્થ પણ છે એમાં સમાવેશ થઈ ગયો, બરોબર? તો અહીંયા આગળ છે આંશિક દબાણ, બાષ્પ દબાણ અને મોલ અંશના બંનેના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણની અંદર છે એ ચલે છે, બરોબર? તો જોઈએ આપણે કે બે ઘટકો છે. કયા કયા ઘટકો? દ્રાવ્ય અને દ્રાવક. તો આપણે અહીંયા લખી શકીએ કે કોઈ પણ દ્રાવક માટે ઘટક 1 માટે અને ઘટક 2 માટે એમ આપણે લઈએ. ઘટક 1 માટે P1 ચલે છે x1, આવું થાય. એવી જ રીતે ઘટક બીજા માટે શું લખી શકીએ? P2 ચલે છે x2, આવું લખી શકાય. P1 ચલે છે x1 અને P2 ચલે છે x2. હવે શું કરવાનું છે? તો કે ચલન દૂર કરીએ એટલે P1 P10 x1 અને P2 P20 x2, બરોબર? આવું સૂત્ર છે આપણને કઈ મળે છે. આ સૂત્ર શું દર્શાવે છે મિત્રો? તો કે તમે છે એ જ્યાં P1 અને P2 એ બંને શું છે? ઘટકોના બાષ્પ દબાણ, બરોબર? એવી જ રીતે P10
અને P20 ઈ બંને શું છે તો કે શુદ્ધ ઘટકના બાષ્પ દબાણ. કેવા ઘટકના બાષ્પ દબાણ છે તો એ બંને છે શુદ્ધ ઘટકોના બાષ્પ દબાણ. અને એવી જ રીતે x1 અને x2 ઈ બંને શું છે તો કે ઘટકોના મોલ અંશ. શું દર્શાવે છે? ઘટકોના મોલ અંશ છે એ દર્શાવે છે. એટલે આ રીતે છે આપણે નક્કી કરી શકીએ કે x1 x2 શું, P10 અને P20 શું, P1 અને P2 શું. બરાબર. હવે છે એ આપણને ખબર છે ડાલ્ટનનો એક અભિગમ છે, ડાલ્ટનનો નિયમ છે. ડાલ્ટનનો નિયમ શું કહે છે તો કે કોઈ પણ દબાણ હશે, કોઈ પણ દ્રાવણનું કુલ દબાણ એ તેના ઘટકોના દબાણના સરવાળા જેટલું છે એ હોય છે. જોઈએ આપણે ડાલ્ટનનો નિયમ. ડાલ્ટનનો નિયમ શું કહે છે કે કોઈ પણ દ્રાવણનું કેવું દબાણ? કુલ દબાણ તેના ઘટકોના બાષ્પ દબાણના કેવા પ્રમાણમાં હોય? સમપ્રમાણમાં હોય છે. બરાબર. એટલે P ટોટલ આપણે લખવું હોય તો કઈ રીતે લખવાનું તો કે P total is equal to P1 plus P2. ચાલો P total is equal to P1 ની કિંમત અહીંથી મૂકી શકાય, P2 ની વેલ્યુ અહીંથી મૂકી શકાય. તો અહીંયા આગળ આપણે લખીએ P1 is equal to તો P10 x1 plus P20 x2 આવું લખી શકીએ. ચાલો P total છે બરાબર, એની અંદર x1 જે છે એનું વેલ્યુ આપણે એવી મૂકીએ કે મોલ અંશ is equal to શું થાય તો કે x1 plus x2 is equal to 1 થશે. x2 ને સૂત્રનો કરતા બનાવો તો 1 minus x1 થાય કે ન થાય? બરાબર. અથવા તો તમે એવું કહો x1 plus x2 is equal to 1, x1 ને સૂત્રનો કરતા બનાવો તો 1 minus x2 આવું થાય કે ન થાય? હવે શું કરવાનું તો કે બંને વેલ્યુ છે ને 1 by 1 છે એ મૂકતી જવાની છે. કેમાં મૂકશો તો કે આ P ટોટલ વાળું સમીકરણ જે છે એની અંદર આપણે મૂકવાની છે. જોઈએ સૌથી પહેલા x1 ની વેલ્યુ મૂકીએ તો શું મળશે આપણને સમીકરણમાં તો કે આવું કંઈક મળશે is equal to P10 બરોબર. x1 ની જગ્યાએ શું મૂકવું તો કે 1 minus x2 1 minus x2 plus P20 x2 આવું થાય કે ન થાય? હવે શું કરવાનું છે તો કે હવે છે એનો P10 minus P10 x2 plus P20 x2 આવું થાય કે ન થાય? is equal to શું મળશે P10 minus x2 બરોબર, કૌંસની અંદર P20 minus P10 આ રીતનું જે સમીકરણ મળશે P ટોટલ આપણને અહીંયા આવો છે એ કંઈક મળશે. અહીંયા જે P ટોટલ છે એ કોના ઉપર આધારિત છે, કોને અનુસંધાને છે એ મળે છે. તો આપણે જોઈએ કે y બરાબર c પ્લસ શું થાય સોરી mx પ્લસ c બરોબર. તો આ x છે ને આ એનો m છે. તો એ સુરેખ છે એવું દર્શાવી શકાય કે y એટલે કે P ટોટલ એ શું દર્શાવે છે y is equal to mx plus c બરોબર. તેના ઉપર છે એ ડિપેન્ડ કરે છે. એટલે આપણે એવું કહી શકીએ કે આ ડાલ્ટનનો લો છે બરોબર એ કેવો મળે છે આપણને? સુરેખ મળે છે. અને લો સુરેખ મળે એટલે આપણે એવું કહી શકીએ કે અહીંયા આગળ કોઈ પણ દ્રાવણનું કુલ દબાણ એ કોઈ પણ એક ઘટકના મોલ અંશને આધારે નક્કી કરી શકીએ. કોઈ પણ દ્રાવણનું કુલ દબાણ એ એક જ મોલ અંશના આધારે, એક જ ઘટકના મોલ અંશના આધારે છે એ નક્કી કરી શકાય. ઓકે, તો અહીંયા આપણે છે એ શું જોયું તો કે ડાલ્ટનના નિયમને અનુસરીને કોઈ પણ ઘટકનું કુલ બાષ્પ દબાણ એ કોઈ પણ એક ઘટકના મોલ અંશને કેવા પ્રમાણમાં થાય? સમપ્રમાણમાં છે એ થતું હશે. અથવા તો કોઈ પણ દબાણ હશે કુલ દબાણ એ શોધવા માટે કોઈ પણ એક ઘટકનો મોલ અંશ છે એની જરૂર આપણને પડતી હોય છે બરોબર. હવે છે એ આ જે સૂત્ર મળ્યું છે સૂત્રને અનુસંધાને આપણે છે અમુક તારણો છે જોવાના છે. સૂત્ર કેવું છે તો કે P total is equal to
P total is equal to આપણે જોયું કે કોઈ પણ ઘટક હશે એમાં જો mx + c એ આપણે દર્શાવવાનું છે એટલે P total is equal to શું આવ્યું P10 બરોબર માઈનસ mx એની જગ્યાએ શું છે તો કે x2 કૌંસમાં P20 માઈનસ P10 બરોબર આવું કંઈક સૂત્ર છે આપણને મળે છે હવે આ સૂત્ર અનુસાર સુરેખ સમીકરણ મુજબ y બરાબર mx + c બરોબર તો એ સૂત્ર છે એ અહીંયા લાગુ પડે છે જો તો કે દરેક ઘટકો છે એ એને મળતા આવે છે એટલે આના ઉપરથી આપણે છે એ અમુક તારણો છે એ ભણવાના છે જે તારણો શું દર્શાવે છે તો કે સૌથી પહેલું તારણ એ છે કે આપેલ સમીકરણ P total કુલ દબાણ એ ગમે તે એક ઘટકના કોઈ પણ એક ઘટક હશે એના કેવા હશે તો કે એને એક ઘટક વડે છે આપણે મેળવી શકશું બરોબર કે કુલ દબાણ કોઈ પણ એક ઘટક ના મોલ અંશથી મેળવી શકાય છે બરોબર એટલે કોઈ પણ એક ઘટકથી છે આપણે મેળવી શકીએ હવે અહીંયા આપણને છે એ ખ્યાલ છે કે કુલ બાષ્પ દબાણ છે બરોબર એ કઈ રીતે છે એ ચલિત થાય છે તો આપણે જોયું છે તો કે બીજું આપણે બીજું તારણ એવું કાઢી શકીએ કે કુલ બાષ્પ દબાણ કુલ દબાણ એ મોલ અંશ કેના તો કે ઘટક 2 ના બરોબર અહીંયા આગળ જે છે એ ઘટક 2 ના મોલ અંશ સાથે સુરેખ રીતે ચલિત થાય છે બરોબર અહીંયા આગળ છે આપણે જોયું કે આ તારણ શું દર્શાવે છે કે કુલ દબાણ છે એ મોલ અંશ અને ઘટક 2 સાથે કેવું તો કે સુરેખ રીતે છે એ ચલિત થાય છે બરોબર એના પછી ત્રીજો ટોપિક એવો આપણે ત્રીજું તારણ એવું મેળવી શકીએ કે અહીંયા આગળ શું છે તો કે P10 અને P20 એ બે ઘટકો છે તો જોઈએ સૌથી પહેલા P20 જો P10 કરતા મોટા હોય ત્યારે શું થાય અને P20 એ P10 કરતા નાના હોય ત્યારે શું થાય હવે છે એ એના માટે તમારે જોવાનું છે ઢાળ કેવો મળે છે એકમાં ઢાળ છે એ ધન મળે છે બીજામાં ઢાળ છે એ કેવો મળે છે ઋણ મળે છે આ ઢાળ કોના ઉપરથી આપણે નક્કી કરી શકીએ તેના ગ્રાફ ઉપરથી આપણે છે એ ઢાળ નક્કી કરી શકીએ બરોબર કોઈ પણ દબાણ છે બરોબર x1 દબાણ x2 દબાણ અને આ ટોટલ દબાણ આ P ટોટલ છે બરોબર એક ઘટક એવો છે જે કેવો છે તો કે P1 છે એક P2 છે અહીંયા આગળ છે એ શું દર્શાવે છે મોલ અંશ બરોબર અને અહીંયા આગળ છે એ શું દર્શાવે છે તો કે દબાણ અહીંયા જે દબાણ હશે એ કયું હશે તો કે P1 નું છે એ P10 હશે અહીંયા છે એ P20 હશે અહીંયા મોલ અને અહીંયા પણ મોલ હશે x1 અને x2 અહીંયા હશે x1 અને x2 અહીંયા હશે હવે P1 જે છે સોરી આ કોના માટે છે મોલ અંશ તો કે P2 માટે છે જો P2 માટે હશે તો 0 ક્યાં લખાશે P1 માટે હશે તો 0 ક્યાં લખાશે એ ખાસ સમજવાનું છે x1 અહીંયા કેવું છે તો કે 0 અહીંયા કેવું છે h છે હવે શું કરશું તો કે અહીંયા આગળ x1 કેવું છે તો કે h છે અને x2 કેવું છે તો 0 બરોબર તો આ મુજબ છે એ આપણે એનો ઢાળ છે એ કેવો મેળવી શકીએ ધન અથવા તો ઋણ છે એ મેળવી શકીએ બરોબર અહીંયા ઢાળ કેવો મળે છે ધન અહીંયા ઢાળ કેવો મળે છે ઋણ બરોબર તો આ આલેખ મુજબ છે આ ગ્રાફ મુજબ છે આપણે એનો ઢાળ મેળવી શકીએ અને લાસ્ટમાં એક આ સહેજ અમથું સૂત્ર છે કેવું છે સહેજ અમથું સૂત્ર કે ડાલ્ટનના નિયમ મુજબ બરોબર ડાલ્ટનના નિયમ મુજબ કોઈ પણ પદાર્થનું તમારે છે કુલ બાષ્પ દબાણ અથવા તો ધારો કે વાયુ આપણે લીધો હોય કોઈ પણ વાયુ
કેવો લેવાનો છે વાયુ તો કે વાયુનું બાષ્પ દબાણ ઇઝ ઇક્વલ ટુ મોલ અંશ એને ગુણ્યા કુલ દબાણ એટલે ધારો કે વાયુનું બાષ્પ દબાણ તમારે મેળવવું હોય કેવું તો કે આંશિક બાષ્પ દબાણ તો P1 નું મેળવવું હોય તો P1 ઇઝ ઇક્વલ ટુ શું કરવું પડશે તો કે x1p ટોટલ બરોબર અહીંયા વાયુ માટે આપણે લખીએ છીએ એટલે થોડુંક અલગ લખશું y1 લખશું એવી રીતના P2 ઇઝ ઇક્વલ ટુ y2p ટોટલ તો આ રીતે છે એ આપણે સમીકરણો છે એ અભ્યાસ કરી શકીએ અહીંયા આગળ છે આપણે શું જોયું તો કે સૌથી પહેલા દ્રવ્યતા જોઈ પછી છે એ ઘનની પ્રવાહીમાં દ્રવ્યતા જોઈ વાયુની પ્રવાહીમાં દ્રવ્યતા જોઈ એના માટે હેનરીનો લો જોયો એના પછી છે એ રાઉલ્ટનો લો જોયો જે બાષ્પ દબાણ માટેનો હતો બાષ્પશીલ પદાર્થ માટે રાઉલ્ટનો લો છે એ જોયો એમાં ડાલ્ટનનો લો જોયો ડાલ્ટનના નિયમ અનુસાર છે એ આપણે ટોટલ દબાણ છે એની ગણતરી છે એ કરી બરોબર તો અહીંયા છે એ બાષ્પ દબાણ બરોબર એનું અને દ્રવ્યતા એ બંનેના ટોપિક છે અહીંયા પૂરા થાય છે નેક્સ્ટ ટોપિક આપણે છે આદર્શ અને બિન આદર્શ દ્રાવણોથી છે એ શરૂ કરીશું થેન્ક યુ નોટ કરી લેજો અને નવા વિડિયોની રાહ જોજો થેન્ક યુ